જય હિન્દ દોસ્તો, હું અત્યારે વંકી વાગડની ભૂમિની માલિપા છું. દોસ્તો, વાગડની ધરતીમાં આપણે એકલ માતાનું નામ સાંભળીએ ત્યાં આપણા તન અને મનમાં એક શ્રદ્ધા વ્યાપી જાય. ત્યારે દોસ્તો, ભરૂડિયા જે ગામ છે કે જ્યાં એકલ માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં અમે અત્યારે એમ કહેવાય કે દર્શન કરવાને માટે જઈ રહ્યા છીએ. ત્યારે એ ભરૂડિયા ગામના પાદરની માલિપા મને આ અતિ વિશાળ સતી માતાનો પાળિયો જોવા મળ્યો. ખરેખર આ દુર્લભ દર્શન છે દોસ્તો, આપ જોઈ શકો છો. પાળિયો પણ ઘણો બધો મોટો છે, પાળિયો પણ એમ કહેવાય કે વિશેષ છે. આપ જોઈ શકો છો કે સૂર્ય અને ચંદ્રમાની આકૃતિ આ જગ્યાએ આપણને દેખાઈ રહી છે, અને વિશેષપણે આમાં ગાગર બેડાની એક આકૃતિ આપણે જોઈ શકીએ છીએ દોસ્તો. વાહ ભાઈ વાહ! ભરૂડિયા ગામની માલિપા તો એમ કહેવાય કે અનેકવિધ ઐતિહાસિક ધરોહરો આવેલી છે કે એ તો આપણે ત્યાં જઈએ તો આપણને જાણવા, માણવા, પીછાણવા મળે દોસ્તો. ત્યારે આ સતી માતાના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ, અને આ જે ઐતિહાસિક એમ કહેવાય કે પાળિયો જે છે એ આપણને જોવા મળ્યો, એ પણ આપણા જીવતરનો એક લહાવો છે એવું હું માનું છું દોસ્તો. તો આ સતી માતાને કોટી કોટી વંદન.